જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ સર્વ મિત્રોને. આજે આપણે જાણીશું વર્ષમાં આવતી 4 નવરાત્રિ વિશે. ગુરુવાર 3 ઓક્ટોબરે આસો સુદ 1ની શરૂઆત સાથે આસો માસનો પ્રારંભ થશે. તેની સાથે જ આસો શારદીય નવરાત્રિનો પણ પ્રારંભ થશે. સામાન્ય રીતે નવરાત્રિ હંમેશા 9 દિવસની હોય છે, પરંતુ આ વખતે 10 દિવસની રહેશે, જેમાં 5 અને 6 ઓક્ટોબરના રોજ આસો સુદ ત્રીજ રહેશે. એ જ રીતે 12 ઓક્ટોબર શનિવારના રોજ આસો સુદ નોમની સાથે બપોર બાદ દશેરા બેસવાથી 9મું નોરતું તથા દશેરા બંને આ દિવસે જ મનાવવામાં આવશે. વર્ષમાં આવતી 4 નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિમાં આત્મબળ, ઉર્જાની પ્રાપ્તિ માટે દેવીની મહાવિદ્યાની સાધના કરાશે. નવરાત્રિમાં પ્રથમ દિવસે ઘટના સ્થાપન એટલે કે કુંભ પધરાવવામાં આવશે. આ નવરાત્રિ દરમિયાન 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવશે, જ્યારે ઘણા ભક્તો ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક, ચંડીપાઠ, અથર્વ શીર્ષના પાઠ પણ કરતા હોય છે. જ્યોતિષાચાર્ય આશીષ રાવલના જણાવ્યા અનુસાર શાસ્ત્રોમાં 4 નવરાત્રિનું વિશેષ વર્ણન છે, જેમાં ચૈત્ર માસમાં આવતી ચૈત્રી નવરાત્રિ, આસો માસમાં આવતી શારદીય નવરાત્રિ તેમજ માઘ અને અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. મનુષ્ય જીવન શક્તિ વગર વ્યર્થ છે. શક્તિ એટલે ઉર્જા, આત્મબળ, અને એ જ ઉર્જા અને આત્મબળ પ્રાપ્તિ માટે દેવી સાધના કરવામાં આવે છે. શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ કલોચંડી વિનાયકો કળિયુગમાં ગણપતિ અને દેવીની ઉપાસનાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેવી ઉપાસના કરવાથી મનુષ્ય જીવનમાં શક્તિ, કાર્યસિદ્ધિ ઇત્યાદિની પ્રાપ્તિ થાય છે. બાળકનું મન અને ઈચ્છા એક માં જ જાણી શકે છે. માટે જ જીવનમાં શક્તિ, કૃપા, માતૃભક્તિનું વિશેષ મહત્ત્વ છે. જીવનમાં રહેલા કષ્ટ, આધિવ્યાધિ, ઉપાધિ, ગ્રહ પીડા, દરિદ્રતા શક્તિની ઉપાસનાથી દૂર થાય છે. આ નવરાત્રિ પર્વમાં કુળદેવી ચામુંડા માતાજી કે ગાયત્રી માતાજીનું અનુષ્ઠાન પણ કરાય છે. આવા દિવસોમાં ભક્તો ઉપવાસ કરી માની ઉપાસના કરે છે. આસો માસની શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર ગુરુવાર આસો સુદ એકમ પહેલું નોરતું, 4 ઓક્ટોબર શુક્રવાર અને સુદ બીજું નોરતું, 5 ઓક્ટોબર શનિવાર આસો સુદ ત્રીજું નોરતું, 6 ઓક્ટોબર રવિવાર આસો સુદ ત્રીજું નોરતું, 7 ઓક્ટોબર સોમવાર આસો સુદ ચોથું નોરતું, 8 ઓક્ટોબર મંગળવાર આસો સુદ પાંચમું નોરતું, 9 ઓક્ટોબર બુધવાર આસો સુદ છઠ્ઠું નોરતું, 10 ઓક્ટોબર ગુરુવાર આસો સુદ સાતમું નોરતું, 11 ઓક્ટોબર શુક્રવાર આસો સુદ 8મું નોરતું. માતાજીનો હવન તથા નૈવેદ્ય ધરાવાશે. 12 ઓક્ટોબર શનિવાર આસો સુદ નોમ તથા દસમ 9મું નોરતું. 9મું નોરતું અને વિજયાદશમી બંને સાથે જ છે.